શું તમારે લોકોને પણ વેટ લોસ કરીને એપ્સ બનાવવા છે? જો તમારે એપ્સ બનાવવા હોય તો કઈ રીતના એપ્સ બનાવશો? હોમ વર્કઆઉટ. એવું નથી કે જીમમાં જ તમારા એપ્સ બનશે. જો વિડીયો ખોવાઈ ન જાય એની પહેલા વિડીયો સેવ કરી દો અને વિડીયો શેર કરી દેજો. જે મોટું પેટ લઈને ઘૂમે છે અને જેને પેટ ઘટાડવું છે ને એપ્સ બનાવવા છે, 7 વર્કઆઉટ બતાવી. 7 વર્કઆઉટ તમે ફોલો કરશો એટલે તમારું 100% પેટ ઘટી જશે. વર્કઆઉટ નંબર 1, પેલા તમારી પાસે ઘરે છે ને પાણીની બોટલ હોય કે ઈટ હોય ને તો આ રીતના કરવાનું. ચલો પેલી બાજુ ઘૂમો. હા, પૂરેપૂરું આવી રીતના જશો. તમે જોઈ શકો છો કે આ ભાઈનું ફેટ વધારે છે અત્યારે, આ ભાઈનું એનાથી ઓછું છે, આ ભાઈનું હાવ ફેટ નથી. તો રેપિટેશન પેલી બાજુ થઈ ગયા, 10 રેપિટેશન આ બાજુ કરવાના. સેમ રેપિટેશન તમે લગાવશો અને સેટ લગાવશો 4 સેટ. વર્કઆઉટ નંબર 2, આ વર્કઆઉટ તમે કરશો એટલે સાઈડની કમરનો જે ફેટ છે એ ધીરે ધીરે જતું રહેશે, બરાબર? તો આમાં પણ તમારે કમ્પ્લીટ 50 રેપિટેશન મારશો. ધીરે ધીરે રેપિટેશન વધારો. પેલા 30 મારો, 40 મારો, 50 મારો. ઓલ ઓવર સેટ રહેશે 4. વર્કઆઉટ નંબર 3 સાઈડ નો વર્કઆઉટ છે. જે સાઈડ વર્કઆઉટ માટે આ રીતના કરજો તમે. એટલા માટે આ જ રીતના તમે વર્કઆઉટ કરશો તો કમ્પ્લીટ તમારું આવશે. આના પણ રેપિટેશન રહેશે વન સાઈડ 30 રેપિટેશન 30 કરશો એટલે તમારું એક હાઈ ક્વોલિટીમાં ફેટ બર્ન ધીમે ધીમે થતું જશે. રેસ ક્વોલિટી 10 સેકન્ડ લ્યો, 3 સેટ મારવાના છે. ઓકે. વર્કઆઉટ નંબર 5 હાફ ક્રન્ચીસ મારવાની છે. જે આ રીતના મારશો અને હું તમને એક બીજો કે એપ્સ કંટ્રોલ કેવી રીતના થાય છે. હવે આવી જ રીતના તમારે પણ વર્કઆઉટ કંટ્રોલ કરીને મારવાનું રહેશે, બરાબર? અને રેપિટેશન સેમ રહેશે 25 25 25 3 સેટ મારવાના છે. ઓકે. વર્કઆઉટ નંબર 6 તમારે આ જ રીતના વર્કઆઉટ કરવાનો છે. આની પછી લાસ્ટ વર્કઆઉટ કરશું પણ વન સાઈડ 30 રેપિટેશન મારશું. આ રીતના વર્કઆઉટ તમે ફોલો કરશો એટલે કમ્પ્લીટ તમારું ફેટ બર્નર પ્રોસેસ ચાલુ થઈ જશે. આનું નામ છે પ્લેન્ક. આ વર્કઆઉટ તમે કમ્પ્લીટ કરશો એટલે તમારી પેટની ચરબી જે લટકે છે ને ઓટોમેટિક ધીરે ધીરે ચરબી તમારી ઘટતી જશે. તો આ જ રીતના વર્કઆઉટ તમારે કરવાનો છે. આ વર્કઆઉટ તમે કમ્પ્લીટ 30 દિવસ કરો જો ઘરે તમારે એપ્સ બનાવવા હોય તો. અને આની માટે તમારે વેટ લોસ ડાયટ કરવી પડશે. જે પતલા છે એ લોકો બલ્કિંગ ડાયટ કરશે અને વર્કઆઉટ તમે કરશો 30 દિવસ તો તમારું કમ્પ્લીટ ફેટ બર્નર પ્રોસેસ ચાલુ થઈ જશે. અને આની પહેલા તમારે હોમઅપમાં તમે હોમઅપ કરી શકો છો, થોડું રનિંગ કરી શકો છો અને ફેટ ઘટાડવું બહુ જરૂરી છે. તો ડાયટમાંથી તમારામાંથી નો સુગર કાઢી નાખો. સુગર ખાવાની જરૂર નથી. જ્યાં સુધી તમે સુગર નહીં કાઢો ત્યાં સુધી તમારું ક્યારેય ફેટ ઘટશે નહીં. તો ફેટ ઘટાડવું હોય તો સુગર કાઢવી બહુ જરૂરી છે. 30 દિવસની મેં ચેલેન્જ લીધી છે. જે ઇન્સ્ટાગ્રામ ની અંદર તમે જોઈ શકો છો કે 30 દિવસમાં મેં સુગર બંધ કરું છું. મારી બોડીમાં કેટલો ફરક આવે છે. રોજે રોજ ડે બાય ડે વિડીયો જોતા રહેશો એટલે તમને ખબર પડી જશે. આવી જ ઇન્ફોર્મેશન માટે ચેનલને ફોલો જરૂર કરો.